ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. રોયલ ટેકનોસોફ્ટ પ્રાઇવેટ લિમિટેડે વિશ્વની કેટલીક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં માન્યતા પ્રાપ્ત કરનારા તેના વિદ્યાર્થીઓની નોંધપાત્ર સિદ્ધિઓની ઉજવણી કરવા માટે અમદાવાદની ગ્રાન્ડ ભગવતી હોટેલ ખાતે એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કર્યું હતું. આ સમારોહનું આયોજન રોયલ ટેકનોસોફ્ટ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને પ્રખ્યાત શિક્ષક ધીરજ પુજારા દ્વારા કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ્ય યુવાઓને મોટા સ્વપ્નો જોવા અને વૈશ્વિક મંચ પર શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. આ સુંદર સાંજે શિક્ષણવિદો, પ્રેરક વક્તાઓ, પરોપકારીઓ, માતાપિતા અને વિદ્યાર્થીઓને આ અસાધારણ સિદ્ધિઓની મહેનત અને સમર્પણ. મારું નામ ધીરજ પુજારા છે, એલ્યુમિનાઈ ઓફ ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી અને વર્લ્ડ યંગેસ્ટ પ્રોગ્રામરનો ટ્રેનર છીએ અને એમડી ઓફ રોયલ ટેકનોસોફ્ટ, એક સંસ્થા જે મા બાપ વગરના સ્ટુડન્ટને ફ્રી કોડિંગ શીખવાડીને જોબ સુધી પહોંચાડે છે અને ઘણા એન્જિનિયર સેકન્ડ સ્ટાન્ડર્ડથી લઈ અને એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સને આપણે ટ્રેન કરી અને વર્લ્ડ લેવલે ફેસબુક અને ગૂગલ જેવી કંપનીમાં પહોંચાડીએ છીએ. આજે કેટલા સ્ટુડન્ટોનું સન્માન કરવામાં આવ્યું છે? આજે ટોટલ 40 સ્ટુડન્ટ છે જેમનું આજે સન્માન કરવામાં આવ્યું છે. એવા સ્ટુડન્ટ છે જે અંધ છે, જોઈ નથી શકતા અને કોડિંગ કરે છે. એવા સ્ટુડન્ટ જે સાંભળી નથી શકતા, બોલી નથી શકતા અને લોંગ લેવલે લોકોને કોડિંગ શીખવાડે છે. એવા સ્ટુડન્ટ જે પેરેલાઇઝ છે, એક હાથથી પણ જોરદાર લેવલે કોડિંગ કરે છે. એવા સ્ટુડન્ટ જે 12th કરીને ઓક્સફર્ડ જેવી યુનિવર્સિટીમાં સિલેક્ટ થયા છે, CMU કાર્નેગી મેલન જેવી યુનિવર્સિટીમાં સિલેક્ટ થયા છે અને જોરદાર લેવલે એ લોકો કામ કરી રહ્યા છે.